જો આપણે સનાતન 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 કરીએ છીએ, બટ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સનાતન? શું છે અર્થ? શું છે સનાતનનો? સાહેબ, સનાતન એટલે એનો જ્યારે ક્યારેય નાશ નથી, જે ક્યારેય નાશ ન પામે ને એને સનાતન કહેવાય. અને એટલે ગમે તે ગમે એમ કરી લે, સનાતન અડગ રહેવાનો, કારણ કે જેનો નાશ નથી એને જ સનાતન કહેવાય. That's called a universal. Universal એટલે સનાતન. જે હતું છે અને રહેવાનું એને સનાતન કહેવાય. અહીંયા જગદંબા પણ અર્ધા શ્લોકના છેલ્લા શબ્દમાં કહે છે, નાન્યદસ્તિ સનાતનમ, મારા સિવાય બીજું કંઈ સનાતન છે નહીં. તો આપણે એની ઉપાસના કરીએ છીએ તો આપણે સનાતનમાં છીએ. અને ધર્મની વ્યાખ્યા પણ એ જ છે. બહુ ડિબેટો અત્યારે સંભળાય છે, બહુ બધી ચર્ચાઓ કરે છે. સાચા પણ હશે ને ક્યાંક શંકા પણ હશે. ઉન સબકો ઉનકી ચર્ચા, ઉનકી બહેસ મુબારક. પણ આપણે સાચા રસ્તે છીએ, કારણ કે આપણે અહીંયા બેઠા છીએ. જગદંબાએ દેવી ભાગવતમાં પોતાના મુખથી કહ્યું છે, નાન્યદસ્તિ સનાતન, મારા સિવાય બીજું કંઈ સનાતન છે નહીં. અને આપણે એની ઉપાસના કરીએ છીએ, આપણે જગદંબાને માનીએ છીએ, એને ભજીએ છીએ, નવરાત્ર કરીએ છીએ. આમાં અમારા વડીલ બહેનો ઘણા બેઠા છે, આમાં દીકરીઓ બેઠી છે જેણે નકોરડા નવરાત્રિના વ્રત કર્યા છે. આ બધા માટે એકવાર જોરદાર તાળીઓ હા જરૂરી છે. નકોરડા નવરાત્રના વ્રત કરીને જે અહીંયા ઉપસ્થિત થયા છો, આપ સાક્ષાત જગદંબા છો. મેં કાલ કહ્યું તું ને, તું એ શક્તિ છે જે સુરામાં સમાણી. શૂરવીરોની અંદર વહી રહેલી જે શક્તિ છે ને, એ તું છે. પુરુષ ગમે એટલો મોટો હોય, ગમે એટલો વિદ્વાન હોય, દુનિયાના સર્વોચ્ચ શિખરોને સર કરવા હોય, તો એના ઘરેથી એની પત્ની સારી હોવી જોઈએ. શ્રી અંબે સારી એટલે જો પાછું આ તો આમાં કેવું, આ તો લાઈવ થાય છે. કેટલાય વળી પાછામાંથી ટુકડા ઉપાડી ઉપાડીને મૂકે ખરા ક્યાંક. શાસ્ત્રીજી એવું કીધું કે અમુક સારી હોય. કહેવાનો અર્થ અહીંયા એવો છે કે જે વ્યવહારને સારી રીતે જાણતી હોય, જેના બોલવામાં એટલે વાણીમાં વિવેક હોય, જે મકાનને ભુવનને ઘર બનાવી શકતી હોય, પરિવારને એક દોરામાં પરોવી શકતી હોય, એને શક્તિ કહેવાય, એને પત્ની કહેવાય, એને સ્ત્રી કહેવાય. મારા અર્થમાં એને જગદંબા પણ કહેવાય. પોતાની નિજી વાતોને જે ઢાંકીને રાખે. ઘરમાં એક જ પાત્ર એવું છે, ઘરની જે વડીલ સ્ત્રી હોય ને, એ જમી છે કે નથી જમી એને એકલીને જ ખબર હોય. ઘરના બીજા કોઈ સદસ્યને, વ્યક્તિને ખબર ના હોય. એટલે દુનિયાના શ્રેષ્ઠ ઉચ્ચ શિખરોને સર કરવા માટે થઈ અને એ પાત્ર શ્રેષ્ઠ હોવું જોઈએ.